પાલકની અંદર કાચા સિંગદાણા ઉમેરી ફ્રેન્ડ્સ જો આ વાનગી બનાવી લીધી ને તો પાલક નહીં ખાતા હોય ને તે લોકો પણ રોજે 2 કિલો પાલક લઈ આવશે. એટલી સરસ ટેસ્ટી વાનગી બનશે ને બાળકોને તો ખૂબ જ પ્રિય થઈ જશે ફ્રેન્ડ્સ. તો જરૂરથી ટ્રાય કરજો અને ફોલો કરજો. તો તેના માટે એક પેન લઈ લેવાની છે. તેની અંદર આપણે સિંગદાણા અને તલને શેકી લેવાના છે. મીડિયમ ફ્લેમ ઉપર શેકવાના છે. ફરી તે જ પેનની અંદર આપણે થોડું ઘી ઉમેરશું અને ઘીમાં આપણે આ રીતે આખા ધાણા અને ક્રશ કરેલું લસણ ઉમેરી દઈશું અને જે પાલક કટ કરેલી હતી તે ઉમેરવાની છે. સાથે થોડું એવું સ્વાદ અનુસાર નમક ઉમેરીને સારી રીતે પાલકને સાતળી લેવાની છે. અહીંયા ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ, પાલકમાં પણ ખારાશ હોય છે એટલે નમક સાચવીને ઉમેરવાનું છે. પાલકને આપણે બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું. તે જ પેનની અંદર આપણે થોડું તેલ લેશું, તેમાં જીરું ઉમેરીને લસણ ડુંગળીને સારી રીતે સાતળી લેશું. પછી થોડા ટમેટા ઉમેરવાના છે અને થોડું એવું નમક ઉમેરી દઈશું. સારી રીતે બધી વસ્તુ સાતળી લઈને પછી મસાલામાં હળદર પાવડર અને લાલ મરચું ઉમેરી દઈશું. મસાલા ચીપકે તો થોડું પાણી ઉમેરી દેવાનું છે. પછી આપણે જે સાતળેલી પાલક હતી તે ઉમેરી દઈશું. તલ અને સિંગદાણાનો પાવડર ઉમેરી દેવાનો છે. પછી થોડું પાણી ઉમેરીને 5 મિનિટ માટે પાલકને થવા દેવાની છે. તો 5 મિનિટમાં જ આ રીતે બધું તેલ ઉપર આવી જાય એટલે સમજવાનું કે આપણી સબ્જી તૈયાર છે ફ્રેન્ડ્સ. એકવાર આ રીતે યુનિક પાલકની સબ્જી જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ પસંદ આવશે. તો રેસીપી પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો ફોલો કરજો.